ફરી એક વખત એ તપાસનો ધમધમાટ શરૂ થશે। જે રિમાન્ડ થશે રિમાન્ડની અંદર જે કોલ ડિટેલ્સ છે તેને પણ એફએસએલમાં મોકલવામાં આવશે। આજે પણ જ્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા એ પહેલાં એવી ચર્ચાઓ તેજ હતી કે શું વધુ કોઈ કલમ આની અંદર ઉમેરવામાં આવશે કે નહીં। એસઆઈટીની ટીમે તમામ આરોપીના કોર્ટ સમક્ષ રિમાન્ડની છે તે કરી હતી માંગ। કોર્ટે તમામ એટલે કે 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। તો જે રીતના બગદાણામાં બબાલની દિવસે ને દિવસે અલગ અલગ જે વળાંકો આવી રહ્યા છે, ચર્ચાઓ થઈ રહી છે, તેની વચ્ચે બગદાણાની બબાલને લઈ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જે હા, બગદાણાની બબાલમાં તમામ જે આરોપીઓ છે તેના ફરીથી રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। એસઆઈટીની ટીમે તમામ આરોપીના કોર્ટ સમક્ષ રિમાન્ડની છે તે કરી હતી માંગ। 8 આરોપીને એસઆઈટીની ટીમ ફર્ધર રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં છે તે રજૂ કર્યા હતા। કોર્ટે તમામ એટલે કે 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। સોમવારે 4 વાગ્યા સુધી 8 આરોપીઓના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા। આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ પણ એફએસએલની અંદર ચાલી રહી છે। સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની તપાસ આરોપીની છે તે જરૂરી અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તેની પણ અત્યારે તપાસ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતના આરોપીઓના ફર્ધર રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, કોર્ટ દ્વારા એ તમામ એટલે કે 8 આરોપીઓના ફર્ધર રિમાન્ડ છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે। આ 3 દિવસના રિમાન્ડની અંદર જે અલગ અલગ ચર્ચાઓ આ કેસને લઈ થઈ રહી છે તેમાં શું નવા ખુલાસાઓ થાય છે, કયા વ્યક્તિઓના નામ ખુલે છે, તેના ઉપર સૌ કોઈની નજર ટીકેલી છે। અને તેની વચ્ચે આજે ભાવનગર કોર્ટની અંદર આ તમામ આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીની ટીમ દ્વારા એ જે કોર્ટની અંદર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। આ જ મુદ્દે ન્યૂઝરૂમથી એ ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના આખા કેસની અંદર હવે ફરીથી એ તમામ આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, શું છે વધારે વિગત? ચર્ચિત બગદાણાની બબાલને લઈને ગઈકાલે એસઆઈટીની જે ટીમની રચના સરકારે કરી હતી એ સમગ્ર કેસ પોલીસથી હાથ પરથી લઈને હવે એસઆઈટીની ટીમ જ્યારે તપાસ કરી રહી હતી અને એની જ અનુસંધાને ગઈકાલે એસઆઈટીની ટીમે 8 આરોપીઓને કોર્ટની અંદર રજૂ કર્યા હતા। ત્યારે ફિક્સ ફોર હિયરિંગ પણ થયું હતું અને કોર્ટે ગઈકાલે જે રિમાન્ડ નહોતા માગ્યા, પરંતુ ગઈકાલના જે કોર્ટની અંદર 8 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા એમાં ફરિયાદની અંદર એસઆઈટીની ટીમે 120ની કલમ પણ દાખલ કરી હતી। અને આજે ફરી જ્યારે એસઆઈટીની ટીમે 8 આરોપીઓને કોર્ટની સમક્ષ રજૂ કર્યા ત્યારે રિમાન્ડની માંગણી કરી અને કોર્ટે 3 દિવસના ફર્ધર રિમાન્ડની મંજૂરી પણ આપી છે। ત્યારે હવે ફરી એક વખત એ તપાસનો ધમધમાટ શરૂ થશે। જે રિમાન્ડ થશે રિમાન્ડની અંદર જે કોલ ડિટેલ્સ છે તેને પણ એફએસએલમાં મોકલવામાં આવશે। જે ફોનની અંદર જે મારવાની ઘટનાનો આખો વિડીયો ઉતારવામાં આવ્યો હતો એ વિડીયોની પણ તપાસ થશે કે કયા ફોનની અંદર એ વિડીયો ઉતારવામાં આવ્યો હતો। આ સિવાય તમામ આરોપીઓના ફોનના કોલ રેકોર્ડિંગ્સ છે તેની પણ એફએસએલ કરવામાં આવશે। આ સિવાય ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી છે તેને પર ફરી એકવાર તપાસવામાં આવશે, કારણ કે આ પહેલાં પણ પોલીસે જ્યારે 8 આરોપીઓને કોર્ટની અંદર રજૂ કર્યા હતા એમાંથી 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા હતા, પરંતુ બાકીના 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર નહોતા થયા। ત્યારે ફરી એક વખત હવે એસઆઈટીના હાથમાં સમગ્ર કેસની તપાસ છે। એસઆઈટી તપાસનો દોર આગળ વધારી રહી છે, તેમ તેમ નવા ખુલાસાઓ પણ આમાં થતા જઈ રહ્યા છે। 120ની કલમ ગઈકાલે દાખલ કરવામાં આવી। આજે પણ જ્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા એ પહેલાં એવી ચર્ચાઓ તેજ હતી કે શું વધુ કોઈ કલમ આની અંદર ઉમેરવામાં આવશે કે નહીં અને એસઆઈટીની ટીમ રિમાન્ડ માગશે કે નહીં। ત્યારે રિમાન્ડ માગી છે અને 3 દિવસના કોર્ટે ફર્ધર રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ શું નવા ખુલાસાઓ, શું નવા વળાંકો આ કેસની અંદર આવશે, કારણ કે હવે સંપૂર્ણ તપાસ એસઆઈટીની ટીમ કરી રહી છે। એસઆઈટીની ટીમની જ્યાં રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડની અંદર 8 આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે। 8 આરોપીઓના ફોનના પણ એફએસએલ કરવામાં આવશે। હવે જ્યારે રિમાન્ડ પૂર્ણ થશે ત્યારબાદ કોર્ટની અંદર જ્યારે ફરી એક વખત 8 આરોપીઓને રજૂ કરવામાં આવશે ને એસઆઈટીની ટીમ એ રિપોર્ટ રજૂ કરશે કે રિમાન્ડ દરમિયાન શું નવા ખુલાસાઓ થયા છે, ત્યારે જ ખબર પડશે કે આ બગદાણાની ચકચારિત બબાલની અંદર શું નવા વળાંકો આવશે। કૃણાલ,
જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો જે રીતના એ રિમાન્ડ બાદ હવે ફરીથી એ તમામ આરોપીઓના ફર્ધર રિમાન્ડ એ માગવામાં આવ્યા હતા એસઆઈટીની ટીમ દ્વારા, અને 3 દિવસના રિમાન્ડ છે તે પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર આ કેસની અંદર શું મોટા ખુલાસાઓ થઈ શકે છે.